નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને અમેરિકા વચ્ચે જે ડીલ થઈ છે, આ ડીલને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે, ઘણી બધી અસમંજસ પણ છે અને ઘણા બધા પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે. અને એને જ લઈને વાણિજ્ય મંત્રી, કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે એક પત્રકાર પરિષદ કરીને એમાં માહિતી આપી છે. અને ખાસ અમેરિકા સાથેની ટ્રેડ ડીલ છે, એક ઐતિહાસિક પગલું એમણે ગણાવ્યું છે. અને એમણે ઘણા બધા મુદ્દા કહ્યા છે કે હવે નિકાસ પર જે ટેરિફ દર જે આપણી પર હતો 50%થી ઘટાડી 18% કર્યો છે. અને લગભગ 1 વર્ષ સુધી આ બધી વાટાઘાટો ચાલી અને હવે સફળતા મળી છે, એ વાત પણ એમણે કરી. બીજી વાત એમણે એમ કરી કે ચીન, બાંગ્લાદેશ કે ઇન્ડોનેશિયા કરતાં જેવા આપણા પડોશી દેશો છે એના કરતાં પણ ઓછો ટેરિફ આપણા ઉપર છે. અને જેમ્સ વેલેરી ફાર્માસ્યુટિકલ સ્માર્ટફોન પર 0% ડ્યુટી છે, આ ઉલ્લેખ પણ એમણે કર્યો છે. સાથે ખેડૂતોને ડેરી, ખેડૂતોના હિતોનું રક્ષણ, કારણ કે સવાલ એ ઉઠે છે કે ડેરી પ્રોડક્ટને એગ્રીકલ્ચરમાં જો અમેરિકન માર્કેટ આવે અથવા અમેરિકન પ્રોડક્ટ આવે માર્કેટમાં, તો સ્થાનિક ખેડૂતોનું શું થાય? આ એક ચર્ચા બહુ મહત્ત્વની છે. બીજું, નાના મધ્યમ ઉદ્યોગો, ખેડૂતો માટે, માછીમારો માટે ફાયદાકારક છે, એ પણ એમણે કહ્યું. પણ સવાલ જે ઉઠી રહ્યા છે કે જો અમેરિકાની ઘણી બધી ચીજોનો અહીં આયાત કરવામાં આવે તો ક્યાંક ડમ્પિંગ ગ્રાઉન્ડ તો નહીં બની જાય ભારતનું માર્કેટ? અને ડ્યુટી જ્યારે ઘટી છે ત્યારે સ્થાનિક બજારના જે ભાવ છે એ તૂટવાનો ડર ખરો કે કેમ? બીજી વાતો એ પણ છે કે જો અમેરિકન ડેરી કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ ભારતીય માર્કેટમાં આવે તો પછી ખેડૂતોનું શું થાય? અને બીજું કે નો ડાઉટ મોદી સરકારની વિદેશ નીતિ છે, એના પગલે જ કદાચ ટ્રમ્પ ઝૂક્યા છે અને એવી વાતો થાય છે. અને જે આ ટેરિફ ઘટાડ્યો છે તો એ કેટલી અસરકારક સાબિત થશે? વિદેશી માલ જો સસ્તો થાય તો સ્થાનિક વેપારીઓને ફાયદો થાય કે કેમ? આ બધા સવાલો છે, સવાલોના જવાબ પણ લેવા છે. પ્રેસ કોન્ફરન્સ કરી છે, પણ આખરે જે ચર્ચા થઈ રહી છે એ સવાલોના જવાબ લેવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સ્નેહલ જોશી છે. તો વાત કરીએ છીએ કે યુએસ ભારત ટ્રેડ ડીલ અંગે છે પિયુષ ગોયલે જે પત્રકાર પરિષદ કરી. સ્નેહલભાઈ, શું લાગે છે કે અમેરિકા તરફથી જે સવાલો જે ઉઠી રહ્યા છે આ ડીલને લઈને, કે જે ડેરી ઉત્પાદનો છે, સોયાબીન છે, મકાઈ છે, અખરોટ છે, જો એની પર ની આયાત ડ્યુટી ઘટાડવાની વાત કરવામાં આવી છે, તો શું એને લઈને ભારતીય ખેડૂતોને શું ફાયદો, અથવા સ્થાનિક બજારમાં આના ભાવ નહીં ઘટે? અને જો ભાવ ઘટે છે તો ખાસ કરીને ખેડૂતોની જે આવક છે એની પર ફટકો નહીં પડે? સ્નેહલભાઈ. દિલીપભાઈ, આજે જે ડ્રાફ્ટ ફ્રેમવર્ક આદરણીય પિયુષ ગોયલજીએ દેશ સામે પ્રસ્તુત કર્યું, તો એના આધારે એક સ્પષ્ટ વસ્તુ આપણે દેખાઈ રહી છે કે સરકારે પરિપક્વતા અને દ્રઢતા સાથે ભારતના હિતોની સુરક્ષા કરીને આ ટ્રેડ ડીલની અંદર જે છે તે કામગીરી કરી રહી છે ભારત દેશ આપણો. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્ર મોદીજીની સરકારે ખાસ ધ્યાન રાખ્યું છે કે જે પણ ઉત્પાદો છે કે જે ખેડૂતોને લગતા, જે ખેતીને લગતા ઉત્પાદો કે જેનાથી ખેડૂતો, આપણા ભાઈઓ સંકળાયેલા છે, એમાં ઘઉં છે, ચોખા છે, શુગર છે, પલ્સીસ છે, મિલેટ્સ છે, જુવાર ને બાજરી અને બીજી જે ફાર્મ પ્રોડક્ટ છે, એની પર આ જે છે એનું 0 ઇમ્પેક્ટ થશે, એટલે કોઈ પણ ઇમ્પેક્ટ નહીં થાય. સાથે સાથે ખૂબ મહત્વની વાત એ છે કે એમએસએમઈ સેક્ટર અને લેબર સેક્ટરને આની અંદરથી ઘણું મોટું બૂસ્ટ મળશે, કારણ કે જે પ્રોડક્ટ્સ ત્યાં યુએસ ની અંદર એક્સપોર્ટ થઈ રહી છે એ પણ જે છે તેનો વેગ વધશે. અને આની અંદર આપણા શ્રમજીવી ભાઈઓને અને મધ્યમ વર્ગના જે યુવાનો અને ભાઈઓ છે અને બહેનો છે કે જે લોકો એમએસએમઈ સેક્ટરથી સંકળાયેલા છે, આ બધાને ફાયદો થશે. અને ખૂબ જ મહત્વની વાત દિલીપભાઈ એ છે કે યુએઈ નો ટ્રેડ એગ્રીમેન્ટ થયો, ઓસ્ટ્રેલિયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો, યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો કે જેને મધર ઓફ ઓલ ડીલ્સ કહે છે, યુરોપિયન યુનિયન સાથે ડીલ થઈ, સ્વિટ્ઝરલેન્ડ ને નોર્વે સાથે થઈને આ છઠ્ઠી ડીલ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સાથે થવા જઈ રહી છે. એટલે આખા વિશ્વની જે ઇકોનોમીઝ છે, સ્ટ્રોંગ ઇકોનોમીઝ, એ લોકોએ ભારતને એક પાર્ટનર તરીકે સ્વીકાર્યું છે. અને આ ડીલની અંદર આગળ યુએસએ જે ખૂબ જ સ્ટ્રોંગ ઇકોનોમી અને ભારતની જેમ એક દ્રઢ ડેમોક્રેસી છે અને ખૂબ જ એક શક્તિશાળી દેશ અને ઇકોનોમી કહી શકાય એવો દેશ પણ આપણી જોડે આ જયારે સાઇન કરવા જઈ રહ્યો છે. જોડાઈ રહ્યા છે સ્નેહલભાઈ. પણ જે આપણે નાના મધ્યમ ઉદ્યોગો એટલે કે એમએસએમઈ ની જે વાત કરીને, તો એમાં તો આમે અત્યારે એમએસએમઈ સ્ટ્રગલ કરી રહ્યું છે સાહેબ, લિક્વિડિટીને લઈને અને ઘણી બધી પ્રોડક્ટ્સને લઈને, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને. અમેરિકન પ્રોડક્ટ્સ અને ટેકનોલોજી સામે આપણા જે એમએસએમઈ છે એ કેવી રીતે ટકી શકશે? તો પછી ઓલરેડી સંઘર્ષ કરી રહ્યા છે. તો આમાં હું ફરીથી આપને સ્પષ્ટતા કરું છું કે ટ્રેડ ડીલની અંદર ભારતે ભાગ જે પણ આપણે આની અંદર એગ્રીમેન્ટ સાઇન કરવાના છે,
તેની અંદર દેશના યુવાનો એમએસએમઈ ઇન્ડસ્ટ્રીના હિતોને ક્યાંય પણ નુકસાન ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાના છે. અને સરકારની આ જ એક પરિપક્વતા છે કે આની સાથે એક મેચ્યોરિટીથી કરેલું આ કામ છે કે જેની અંદર ભારત દેશના કોઈ પણ વ્યક્તિ પર આનું આર્થિક દબાણ, કોઈ પણ ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ એક સેક્ટર ઉપર આનું કોઈ આર્થિક દબાણ ના આવે અને એનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે ચોક્કસપણે એક ભારતીય તરીકે આ ચિંતા વ્યાજબી છે અને હોવી જ જોઈએ અને હોય છે જ. અને સરકારે પણ એનું ધ્યાન રાખી એનું સંજ્ઞાન લઈને પૂરેપૂરી પરિપક્વતા અને દ્રઢતા દર્શાવી છે. અને આવી કોઈ પણ મટીરિયલ જે ત્યાંથી આવીને કોઈ સેક્ટરને ઇમ્પેક્ટ કરે કે પછી ખેડૂતોને કોઈ તકલીફ આપે એ પ્રકારની આ ટ્રેડ ડીલમાં કોઈ પણ વાત નહીં હોય, એનું આપના માધ્યમથી ખાતરી આપું છું. બિલકુલ. એ ડોક્ટર નિકુલ પટેલ, આપે સાંભળ્યું કે કોંગ્રેસ અત્યારે હોબાળો મચાવે છે ટ્રેડ ડીલને લઈને, ખેડૂતોના હિતોનું નુકસાન થશે, ખેતી સાથે જોડાયેલા લોકોને નુકસાન થશે. સ્નેહલભાઈએ તો કહ્યું કે બહુ જ મેચ્યોર રીતે આનું ડીલ કરવામાં આવ્યું છે કે તમામ હિતોનું આર્થિક રીતે રક્ષણ થાય, પછી ઉદ્યોગ ધંધા હોય કે કોઈ ભારતીય હોય કે કોઈ પણ હોય. તો તમે કેવી રીતે કહી શકો છો કે આ ડીલથી આ ભારતને નુકસાન છે, અમેરિકાને ફાયદો છે, અમેરિકાના પ્રેશરમાં ભારત આવી ગયું? કારણ કે 6 ડીલ, આ 6થું ડીલ એમણે ગણાવ્યું છે. આ નવું ભારત છે એવું ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર હંમેશા કહેતી હોય છે. ભૂતકાળની અંદર ટ્રેડ ડીલ થાય તો એના એગ્રીમેન્ટના ભાગરૂપે જે બી નોટિફિકેશન હોય એ બહાર પડતા હતા. હવે તો ટ્વીટની ગેમ રમવામાં આવે છે. ઓપરેશન સિંદૂરમાં બી તમે જોયું કે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે ભાઈ અમે આ સીઝ ફાયર જાહેર કર્યું છે. એવી રીતના તમે જુઓ કે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કીધું કે ભાઈ અમે આ ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહ્યા છે અને હવે એગ્રીમેન્ટ પ્રમાણે આ રીતના ચાલશે. એ જ ટ્વીટમાંથી હું એક મુદ્દો લેવા માંગીશ કે એમાં ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું છે કે હવે મોદી સરકારે અમારી પાસેથી $500 બિલિયન ગુડ્સ ખરીદવા પડશે. બરાબર છે. અમે જે ટેરિફ કર્યો છે તો એ $500 બિલિયન ના જો ગુડ્સ ખરીદશે ભારત અમેરિકા પાસે, તો મારો એક મુદ્દો બેઝિક સવાલ ઉદ્ભવે છે કે વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાના શું અભિગમો આવશે, કેવી રીતના એને પૂરા કરવામાં આવશે? કારણ કે જો ભારત આ રીતના વસ્તુ ખરીદશે તો શું પરિસ્થિતિ થશે? બીજું, આપણે સમજી લો કે $80 બિલિયન નો ઇમ્પોર્ટ બિલ અત્યારે યુએસ જોડે છે. તો $80 બિલિયન ના ઇમ્પોર્ટ બિલને વધારીને $500 બિલિયન કરવામાં આવશે તો તમે જે ટ્રેડ ડેફિસિટ થશે એના લીધે જે ડોલરના ડિમાન્ડ વધશે, તો તમે જોઈ શકો છો કે ડોલર રૂપીના જે ઇન્ડેક્સ છે એમાં કેટલા ફરક આવશે અને ડોલર વધશે તો ઓવરઓલ ઇન્ડિયન ઇકોનોમીને કેટલા નુકસાન થશે. કારણ કે બીજો મુદ્દો જે છે એની અંદર સીધું આવી જાય છે ક્રૂડ ઓઇલ. કારણ કે ક્રૂડ ઓઇલ આપણે રશિયા જોડેથી લેતા હતા, પરંતુ હવે આ ટ્રેડ ડીલના માધ્યમથી એવું કમ્પલ્શન કરવામાં આવ્યું છે કે રશિયા જોડેથી નહીં, તમારે કમ્પલસરી યુએસ જોડેથી લેવું પડશે અને યુએસ જોડેથી લેશો ફરીથી તમારે ડોલરથી જ ખરીદવું પડશે. કરેક્શન નિકુલભાઈ છે કે આપણે એવું નથી કહ્યું કે રશિયા જોડેથી અમે ક્રૂડ નહીં ખરીદીએ, એ વાતનો પણ રદિયો આપ્યો છે. બીજી એક વસ્તુ કે હજુ તો વાટાઘાટો ચાલે છે સાહેબ, હજુ દસ્તાવેજો કોઈ જાહેર નથી થયા, ડોક્યુમેન્ટ્સ કોઈ નથી થયા. કયા આધાર પર તમે ગંભીર આક્ષેપો કરી શકો છો? આ તો નવું ભારત છે, એ જ તો મેં શરૂઆત કરી. આ નવું ભારત છે, કોઈ બી કાગળ વગર વાતો કરવાની, તો અમે બી વાતો કરી શકીએ છીએ ને. પણ નવા ભારતની અંદર અમે બી આક્ષેપ કરી શકીએ છીએ. જો નવા ભારતની અંદર સરકાર ટ્વીટના આધારે સ્પેક્યુલેશન કરીને ખેડૂતોને એવું કહી શકતી હોય કે ભાઈ હવે ખેડૂત માટેના જે બી પ્રોડક્ટ જે અમેરિકાથી આવશે એ 0% ટેરિફ પર આવશે, જ્યારે આપણે 18% પર આપવું પડશે. એનો મતલબ એવું થયું કે અમેરિકાના ખેડૂતો હવે આપણે ત્યાં પાઈને માલ વેચશે, એના પર કોઈ ટેક્સ નહીં લાગે. એટલે પ્રધાનમંત્રી કહેતા હતા કે ખેડૂતોની આવક ડબલ થશે, ભારતના નહીં પરંતુ અમેરિકાની ચોક્કસ થશે, કારણ કે અમેરિકાના લોકો ભારતમાં આવીને વેચશે અને 0% ડ્યુટી લાગશે. તો આ બધી વસ્તુ જો નવા ભારતની અંદર સરકાર સ્પેક્યુલેશન કરી શકતી હોય તો વિપક્ષ તરીકે અમે બી સવાલ પૂછી શકીએ છીએ. ચલો, બિલકુલ. મહેન્દ્રભાઈ, બંને, સ્નેહલભાઈ હું આવું આપની પાસે. જે પ્રમાણે બંને પ્રવક્તાએ પોતાની વાત મૂકી છે, પણ જુઓ, જેમ આપણે એમ કહીએ છીએ કે મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ છીએ અથવા તો આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ, ટ્રમ્પ પણ મારા ખ્યાલથી શીખી ગયા છે મોદી પાસેથી, કારણ કે અબકી બાર સરકાર આ સૂત્ર પણ આપણી પાસેથી તેમણે લીધેલું હતું. એટલે લાગે છે કે ઇન્ડિયા જે અમેરિકા ફર્સ્ટની જે નીતિ અપનાવી છે અને હવે જે આ ડીલ કરવામાં આવ્યું છે, શું એમાં ભારતનો જ ફાયદો જોવામાં આવ્યો છે? શું લાગે છે કે જે પહેલા 25% અને પછી 25% પાછો ટેરિફ લગાવ્યો અને હવે આટલો ઘટાડો કર્યો અને 18% કર્યો, ને શું આમાં ભારતને જ ફાયદો છે કે અમેરિકા પણ પોતાનો ફાયદો જોતું હશે ને? મહેન્દ્રભાઈ. બિલકુલ, આપનો પ્રશ્ન બહુ જ વેધક અને ટુ ધી પોઈન્ટ છે. સામાન્ય ભારતનો નાગરિક પણ વિચારે એ દિશામાં આ એગ્રીમેન્ટ થવા જઈ રહ્યું છે. અને આપણે શરૂઆતથી જોઈએ છીએ 12 મહિનાથી આ કશ્મકશમાં
કેટલી વખત ટેરિફના રેટની જાહેરાતો થઈ અને અંતે આપણે 18% ટેરિફ એ આપણને લગાડ્યો અથવા એ જવા થઈ રહ્યો છે. તો એનો મતલબ એવો છે કે જ્યારે બે દેશ વચ્ચેનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર હોય કોઈ પણ દેશનો, તો એને માત્ર ટેરિફના એંગલથી પણ જોવામાં નથી આવતો. તમે સમજો કે ડિમાન્ડ સપ્લાય ગેપ, દેશની પાસે કેટલું પ્રોડક્શન છે, એમાંથી કન્ઝ્યુમર પોતાના કેટલું બહાર આપી શકાય એમ છે, કયા સેક્ટરનું ઉત્પાદન છે, કયા દેશને આપવું, આ બધી પોલિસી જે છે ઇકોનોમિકલ એંગલથી પણ જોવાતી હોય. અને હવેના વિશ્વમાં એવું છે કે વૈશ્વિક પરિબળોમાં અમેરિકાએ જે પ્રમાણે મૂવમેન્ટ કરી છે છેલ્લા 1 વર્ષમાં, જેથી બધા જ દેશના જે વાણિજ્ય વ્યાપાર છે એને કોઈ ને કોઈ પ્રકારે અસર થઈ છે. અને એટલા માટે જ ભારતે શરૂઆતથી જ કે અમેરિકાને જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ એ જ રકમ અને એનો ક્વોન્ટિટી એના માટે વિકલ્પ ક્યાં દેશ હોઈ શકે, અને આપણે કોને આપીએ તો એ જે છે એ સરભર થઈ શકે અને આપણને લોસ ન જાય, એવા પ્રકારની નીતિ સાથે આપણે આગળ વધ્યા. અને હમણાં થોડા દિવસ પહેલા જ આપણે ડિબેટ કરી હતી કે 27 EU કન્ટ્રી સાથે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા. તો આ જે કઈ ઘટના બની છે બધી, એ ટ્રમ્પ સાહેબને મજબૂર એ રીતે થવું પડ્યું કે એને એવું લાગે છે અમેરિકા ફર્સ્ટ છે, દુનિયાને કોઈ વાંધો નથી, તમે ફર્સ્ટ ભલે હો તો હોઈ શકો, પણ નોટ એટ ધી કોસ્ટ ઓફ અધર ડેમોક્રેસી ઓર અધર કન્ટ્રીઝ. તો એને રિયલાઇઝ થવા મળ્યું છે. બીજું કે અમેરિકાના ઘર આંગણે પણ એની ઇફેક્ટ ગઈ છે અને એમાં પણ એને ફરીથી એ વિચારવા મજબૂર કર્યા છે. નંબર 3, અત્યાર સુધી એમ માનતા હતા કે અમારી પાસેથી ઇન્ડિયા ખૂબ ટેરિફ લીધો છે અને ખૂબ કમાણા છે, તો હવે અમારો વારો છે, અમે કમાઈએ. હવે આવા પ્રકારના બદલાની આશા સાથે, બદલાની ભાવના સાથે કોઈ દેશનો પીએમ જ્યારે સ્ટેટમેન્ટ કરતો હોય ને, ત્યારે વિશ્વમાં એની નિંદા થતી હોય, કોઈ કબૂલ કરે કે ના કરે. ત્રિવેદી સાહેબ, નિંદા થાય, પણ આ તો અમેરિકાએ ઘટાડો કરી, ટેરિફ 18% કર્યો, અને આપણે ઘણી બધી ચીજ વસ્તુઓ જેના પર 0 ટેરિફ છે. તો પછી આ કોમન પોલિસી અથવા તો બેલેન્સ પોલિસી કેવી રીતે કહી શકાય? બેલેન્સ પોલિસી નથી, પણ આપણે એના માટે એ વેઇટ કરવું પડે. એગ્રીમેન્ટ જ્યારે થાય તો સાઇન થાય પછી આપણને એના ટર્મ્સ કન્ડિશન જાણવા મળી શકે. પ્રાઇમા ફેસી તમે કીધું એમ બધાને એવું લાગે કે આપણે જો એક કૃષિ પ્રધાન દેશ હોઈએ તો પછી આપણે ત્યાં બીજા લોકો ખેતીવાડીની ચીજો વેચી જાય, એ કેટલા અંશે વ્યાજબી છે એમ. આજથી 1 વર્ષ પહેલા અમૂલે એગ્રીમેન્ટ કર્યું હતું મિશિગન મિલ્સ એસોસિએશન સાથે કે ભાઈ અમારું દૂધ અને ડેરી પ્રોડક્ટ ત્યાં અમેરિકામાં મળી શકશે, અને એ સમાચાર પણ છાપવામાં આવ્યા હતા. તો એનો મતલબ આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે બીજા દેશોને, ખેતીવાડીની વસ્તુઓ મોકલીએ છીએ, તમે કીધું એમ ચોખા છે, ખાંડ છે, કોફી છે, સ્પાઇસીસ છે, ઘણું બધું મોકલીએ છીએ. તો એવા સંજોગોમાં જ્યારે પિયુષ ગોયલ એમ કે છે કે ઐતિહાસિક કદમ છે અને આની અંદર ખેડૂતો, મધ્યમ કક્ષાના ઉદ્યોગો, એ બધાના હિતને જોખમ ન પહોંચે એ રીતે અમે આ કામ કર્યું છે, તો એની ડિટેલ ટર્મ્સ કન્ડિશન વાંચ્યા પછી આપણે ચર્ચા કરી શકીએ કે આમાં લોસ છે કે ખરેખર બેનિફિટ છે. માત્ર એટલું જાણવા મળે છે કે $30 ટ્રિલિયન બજાર એક્સપોર્ટ માટે આપણને મળે છે, અને એની સામે આપણે એ વિચારવાનું છે કે આપણા પોતાના MSME છે એને કોઈ ટચ ન થાય, એને હાનિ ન પહોંચે. બને છે એવું કે આપણે અનુભવ એવો છે કે ચાઇનાની જે આવે છે બધી ચીજ વસ્તુઓ, લોકો દિવાળી ઉપર જે ઘરે લઈ જાય છે, માર્કેટમાં બધી ચીજો મળે છે, પણ તેમ છતાં તમે જુઓ કે રોશની માટે દીવડા ને બધું તો ચાઇનાનું જ વધારે વેચાય છે, કારણ કે લોકોને કિંમત સાથે મતલબ છે. ઓછી કિંમતની વસ્તુ મળતી હોય એ ડ્યુરેબલ છે કે નહીં એ કોઈ નથી વિચારતું, ત્રિવેદી સાહેબ છે કે નહીં પણ નથી વિચારતું. કે રશિયા પાસેથી આપણે ઓઇલ લેવાનું 2022 પછી શરૂ કર્યું, બરાબર છે? ત્યારે લગભગ એવું કે 4% આપણે લેતા હતા, એ પછી 50-60% લેવાનું ચાલુ કર્યું. હવે રશિયા પાસેથી બંધ કરીએ તો આર્થિક રીતે આપણને ફટકો નહીં પડે? હવે એવું છે કે આર્થિક રીતે ફટકો પડે કે ન પડે, મોદી સાહેબનો આખો ઇન્ટેન્શન એવો છે, ઈરાદો એવો છે કે ભારતના માનનીય વડાપ્રધાન મોદી સાહેબે જે દેશો સાથે સંબંધો સુધાર્યા છે કે વધાર્યા છે, કે જે કઈ ઇમ્પ્રુવમેન્ટ કરી છે, એને કઈ રીતે ઠેસ પહોંચાડવી, આ એનો મુખ્ય એજન્ડા છે. આર્થિક પરિભાષામાં તો આપણે જે વિચારવું એ વિચારી શકીએ, લોજિકલ, પણ સવાલ એ છે કે એને રશિયા સાથેના આપણા સંબંધોને હાનિ પહોંચાડવી.
ચલો સ્નેહલભાઈ, એ જ સવાલ કે આપણે 18% માની લો કે જે ટેરિફ કર્યો છે જે અમેરિકાએ, અને આપણે ઘણી બધી જે ચીજ વસ્તુઓ છે કે જેના પર 0% ટેરિફ છે, તો પછી જરૂરી નથી કે આપણે અમેરિકાએ પણ 0% રાખવી જોઈએ? આ બેલેન્સ કેવી રીતે કહેવાય, પોલિસી બેલેન્સ? ચોક્કસ, આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે ને. આખી ડીલ જે છે, આઈ થિંક એનો જે પિવોટલ પોઈન્ટ કે જે સેન્ટર પોઈન્ટ એ આ જ છે કે કોણ ટેરિફમાં કેટલી આપણને છૂટછાટ મળે છે ને એના આધારે ભારતે એગ્રી કર્યું છે. હવે આ એક મહત્વની વાત છે કે જ્યારે અમેરિકાએ મેજર ટેરિફ રિડક્શન કરવાનું નક્કી કર્યું અને ઘણા બધા હદ સુધીને છેક 0 સુધી લાવ્યા, ત્યારે આપણે આ ટ્રેડ ડીલની અંદર એન્ટર થઈ રહ્યા છે. આ ખૂબ મહત્વની વાત છે. હવે એની અંદર તમે જો વાઇટલી સેક્ટર જોશો, જેમ સાહેબે કીધું કે $30 ટ્રિલિયન એક માર્કેટ ખુલ્યું છે, એ એમએસએમઈ અને જે ટ્રેડર્સ છે એના માટે ખુલ્યું છે. આ જે સેક્ટર્સ છે દિલીપભાઈ, એમાં જેમ્સ એન્ડ જ્વેલરી છે, ફાર્માસ્યુટિકલ્સ છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સ્માર્ટફોન છે, સિલેક્ટેડ એન્જિનિયરિંગ ગુડ્સ, ટેક્સટાઇલ અને લેબર ઇન્ટેન્સિવ સેક્ટર્સ છે એ પણ છે, અને એગ્રીકલ્ચરલ એક્સપોર્ટ જેની અંદર સ્પાઇસીસ છે, ટી, કોફી, ફ્રૂટ અને પ્લાન્ટેશન પ્રોડક્ટ્સ. આ દરેકે દરેક વસ્તુ જે છે તે કરોડો રૂપિયાનું એક્સપોર્ટ, આજે અહીંથી હું તો કહું છું કરોડો ડોલરનું એક્સપોર્ટ યુએસમાં થવાનું છે ને એનાથી જે લાભ મળશે તે ભારત દેશની ઇકોનોમીને મળશે. આપણી ઇકોનોમી તમે જો સ્ટડી કરો તો આપણો જે ડોમેસ્ટિક યુઝ છે, અને ત્રિવેદી સાહેબને વધારે પ્રકાશ ફેંકી શકશે કે ઇન્ડિયાનો ડોમેસ્ટિક યુઝ જે છે એ પોતે ખૂબ મહત્વનું એક પાસું છે. એટલે ઇન્ડિયામાં જે 100 વસ્તુ બને છે એમાંથી 50 થી 60 જેવી વસ્તુ તો ઇન્ડિયાના લોકો કન્ઝ્યુમ કરે છે, ને ધેટ ઇઝ ગુડ. અને આપણી ઇકોનોમી આખા વિશ્વની અંદર જ્યારે આવું ટર્બ્યુલન્ટ વાતાવરણ છે તો પણ એટલે ટકી રહી છે. અને આદરણીય મોદીજીની નીતિ રીતિ પણ એ જ છે કે જેમ મેં આપને કહ્યું એમ આ ડીલની અંદર ખૂબ જ ધીરજથી, ખૂબ જ મેચ્યોરિટીથી, પરિપક્વતાથી સરકાર વર્તી છે અને આગળ પણ વર્તશે. એટલે મને જે લોકો, હું ખાલી એક વાત કહીશ કે કોંગ્રેસના જે ભાઈઓ અત્યારે જે રીતે આ કાગા રોડ કરે છે, તો મને લાગે છે કે એટલે છે કે ખેડૂતોના હિત સચવાય છે, એ લોકોને પોસાતું નથી, આ જે પ્રગતિ થાય છે એ દેખાતી નથી, અને એ લોકોને મેન્યુફેક્ચરિંગ ઘટે, ઇન્ડિયન જે મેન્યુફેક્ચરિંગ, તો રોજગારીની તકો ઘટે, એ ઘટે એટલે પછી નોકરીઓ લોકો ગુમાવે, તો પછી જવાબદારી સરકાર લેશે ને બધી. દિલીપભાઈ, આ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટ મળવાની વાત છે. જેમ મેં આપને કહ્યું કે મેક ઇન ઇન્ડિયા જે છે તે એકદમ સક્સેસફુલ છે ને આપણા ત્યાં જેટલી પ્રોડક્ટ બને એમાંથી મેક્સિમમ પ્રોડક્ટ ભારતમાં કન્ઝ્યુમ થાય છે. બાકીની જે પ્રોડક્ટ્સ છે, હું મારી વાત મૂકું દિલીપભાઈ? ઝડપથી પ્લીઝ. જી, એટલે મારે એ કહેવું છે કે જે ડોમેસ્ટિક કન્ઝમ્પશન છે એના પર્સન્ટેજ બહુ હાઈ છે આપણા દેશમાં, અને પોઝિટિવ પોઈન્ટ છે. બીજી જે પ્રોડક્ટ છે એ એક્સપોર્ટ થશે. એટલે હવે જે ઇન્ડસ્ટ્રી ધારો કે રોજના ફોર એક્ઝામ્પલ 10,000 યુનિટ બનાવતી હશે, એ કદાચ 15 થી 20,000 બનાવવા માટે આગળ વધશે, કારણ કે બીજા 5-10,000 એક્સપોર્ટ કરશે. એટલે આ પ્રમાણે ખૂબ જ મહત્વનું એક મહત્વનું છે આપે કહ્યું તે પ્રમાણે. પણ ડોક્ટર નિકુલ પટેલ, તમે જયારે આ ડીલ થઈ ત્યારે કોંગ્રેસ જે કાગા રોડ કરે છે, એકચ્યુઅલ યુપીએ સરકારની જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે એક આસિયાના ડીલ થઈ હતી, અને એ ડીલ થઈને એટલે કૃષિ ક્ષેત્રે ભારતમાં બહુ જ મોટું નુકસાન થયું હતું. હું ભૂતકાળની વાત કરું છું. ચલો, એ તો બરાબર છે, પણ અત્યારે આ ડીલમાં ક્યાંય પણ ખેતી કે પશુપાલનને નુકસાન નહીં થાય એવા કોઈ પણ પ્રકારના એગ્રીમેન્ટ થવાના નથી, એવી ખાતરી આ સરકાર આપે છે. બીજું, રશિયા પાસેથી તેલ નહીં જ ખરીદી એવી જાહેરાત પણ કરવામાં નથી આવી, અથવા એવું પ્રેશર પણ નથી. એ બંને પ્રશ્નના જવાબ એવા છે કે સરકારે તાત્કાલિક ત્વરિત આ જે બી ટ્રેડ એગ્રીમેન્ટ ડીલ છે એના હસ્તાક્ષર જે કર્યા હોય એના નોટિફિકેશન્સ છે એ બહાર પાડે તો ઘણા બધાના કન્ફ્યુઝન દૂર થઈ જશે. બરાબર છે, પરંતુ જે રીતના સ્પેક્યુલેટિવલી હાલની સરકાર નવા ભારતની અંદર ટ્વીટ ઉપર ડિપેન્ડ રહી અને પોતાની જાહેરાતો કરી રહી છે, તો અમે વિપક્ષ તરીકે અમને બી શું કહેવાય કે એટલો સરખો અધિકાર છે કે અમે બી સરકારને એ બધા સવાલો પૂછી શકીએ છીએ. કારણ કે જ્યારે શું કહેવાય ટ્વીટના માધ્યમથી ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહી શકતા હોય કે ભાઈ આ પ્રમાણે તમારે કાર્યવાહી કરવાની છે, તો અમે એ જ માધ્યમથી સવાલ પૂછી શકીએ. સરકાર ઓફિશિયલ ડોક્યુમેન્ટ બહાર પાડી દે, બધી વિમર્શનો દૂર થઈ જશે. બીજું કે ધારો કે ક્રૂડની જ પરિસ્થિતિની વાત કરીએ તો જે ક્રૂડ આપણે ધારો કે લેવાની વાત છે, તો અત્યારે આપણે જેવી રીતના સરકાર કહેતી હતી કે અમે ધારો કે યુક્રેન કે બાજુથી કે રશિયાથી ઓઇલ લઈએ તો રૂપીમાં પેમેન્ટ થતું હતું, હવે એને ડોલર કમ્પલસરીમાં પેમેન્ટ કરવું પડશે. તો આપણા આજે જે શું કહેવાય ઇન્ડિયન રૂપિયા અને ડોલરના જે ઇન્ડેક્સ છે તમે જોઈ શકો છો કે 90 ઉપર નીકળી ગયા છે. તો એના લીધે સમગ્ર ઇકોનોમીને શું અસર આવશે, કેવી રીતના આવશે, એ બધી ચિંતાઓ ડેફિનેટલી અમે વ્યક્ત કરી. નિકુલભાઈ, ઇમ્પોર્ટ થશે ને કે ઘઉં, ચોખા, બાજરી કે એ બધું ઇમ્પોર્ટ નથી થવાનું, બટાકા એ,
પણ ઇમ્પોર્ટ થશે તો ક્યાંક આઈટી છે કે બાઇક છે, કાર છે, ટેકનોલોજી છે, આ બધું ઇમ્પોર્ટ થવાનું છે. દિલીપભાઈ સોરી, હું જય કહું છું એમને ખાલી કહો કે 20 પ્રોડક્ટ નું નામ આપે કે જે ઇમ્પોર્ટ, એમને ખબર જ નથી કે શું થઈ રહ્યું છે. એમને નોટિફિકેશન વાંચ્યા નથી. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇન્ડિયાનું જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર આવી ગયું છે. બધી જગ્યાએ પબ્લિશ થયું છે. આપણા દેશના મંત્રી એક કોન્ફરન્સ કરે છે, તોય આ ભાઈ એવું કહે છે કે અમે ટ્વીટ ઉપર આધારિત છે. તો ભાઈ કોન્ફરન્સ જુઓ, પ્રેસ કોન્ફરન્સ જુઓ. ભાઈ tweet ની અંદર લખેલું છે, તમે અને અત્યારે તમારા નેતાઓએ જે પ્રતિક્રિયા આપી એ કોના આધારે આપી? તો પછી સરકારે જાહેર નથી કર્યું. તમારા નેતાઓ પ્રતિક્રિયાઓ આપે છે. કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ રિલીઝ થયા નથી. એ સ્વીકારવાનું રહ્યું તમારે કે ભાઈ તમે ખાલી શું કે સ્પેક્યુલેશન ઉપર વાતો કરો છો. હજી તમે બી એવું જ કહો છો કે અમારા મ્યુચ્યુઅલ ડિસ્કશન ચાલી રહ્યા છે, અમે લોકો એકબીજા જોડે ચર્ચા કરી રહ્યા છે અને પુખ્ત વયે હજી નિર્ણય લેવાના છે. ભૈયા ડીલનું મેં લિસ્ટ બતાવ્યું નિકુલભાઈ. પહેલા 5 ડીલ થઈ ચૂકી છે. આ પહેલી વાર નથી કરી રહી. મોદીની સરકાર આ પહેલી વાર ડીલ નથી કરી રહી મારા ભાઈ. તમે સમજો વાતને. તમે ગેરમાર્ગે દોરો છો આ ડિબેટ અને દેશને બંનેને. તમે ખાલી સ્પેક્યુલેશન કરી નિકુલભાઈ ગેરમાર્ગે ના દોરો. તમે તો કહો તમે ઇમેચ્યોર છે, એની સામે સરકાર મેચ્યોર છે. તમારી પાસે સરકારની પાસે ઠોસ નક્કર મુદ્દા છે. અને આ નવા ભારતની અંદર તમે જે રીતના કામગીરી કરો છો ને અધ્ધરતાલ, એ યોગ્ય નથી. આ બધી વાત આ જ વસ્તુ હકીકત છે. નિકુલભાઈ, સ્નેહલભાઈ, તો આ જાહેરાત અમેરિકાએ કેમ કરી? કેમ ભારતના જે સંસદ છે એને વિશ્વાસમાં લીધા, ભારતીય લોકોને વિશ્વાસમાં લીધા, સીધી અમેરિકાએ જાહેરાત કરી, એને લઈને પણ સવાલ. પણ મહેન્દ્રભાઈ, એકચ્યુઅલી આ ડીલથી શું ફાયદો અને બીજું કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે આ અમેરિકા છે, આ ડોનાલ્ડ ટ્રમ્પ છે, ગમે ત્યારે ગમે તે બોલે ને ગમે ત્યારે ગમે તે એક્શન લઈ શકે સાહેબ, ગમે ત્યારે આપણને લટકતા ને ભટકતા કરી મૂકે. શું ધ્યાન રાખવું જોઈએ, શું કહેશો? એક જ વસ્તુ છે, આમાં પોલિટિકલ ચર્ચાઓ કરવાને બદલે હકીકત એ છે કે આપણે 1 વર્ષ પછી પણ ટ્રમ્પ સાહેબનું જે વલણ હતું, જે પ્રકારની એની નીતિ હતી, એમાં એને આપણી રીતે એને નીચે લાવી શક્યા. 18% ટેરિફે લાવી શક્યા. પણ વિશ્વસનીયતા એની વિશ્વ લેવલે કમ છે. બીજું છે, ગમે ત્યારે પલટી મારી શકે છે. પણ એગ્રીમેન્ટમાં એક વખત સાઇન થાય ને એના ટર્મ્સ કન્ડિશન જાણવા મળે તો પછી એમાં બહુ શક્યતા એવી રહેતી નથી. પરંતુ બે વસ્તુ બહુ મહત્વની છે. એક આપણું એગ્રીકલ્ચર સેક્ટર, બીજું આપણું એમએસએમઈ સેક્ટર, અને નંબર 3માં હું ગણાવું તો એ સર્વિસ સેક્ટર. એની અંદર જે લેબર ઇન્ટેન્સિવ કામ ચાલે છે, આપણે ત્યાં રોજગારીના જે પ્રશ્નો છે, એ આ નીતિને કારણે જો પોઝિટિવલી આપણે આગળ વધી શકતા હોઈએ તો એ આપણી જીત કહેવાય. પરંતુ આમની જે રેપ્યુટેશન છે, જે ક્રેડિટ છે એ ટ્રમ્પની, એ કેવી છે બધા લોકો જાણે છે. એટલે ચોક્કસપણે આ ગવર્મેન્ટે એની તકેદારી આમાં રાખી હશે એવું હું કહી શકું. ચલો આપણે અપેક્ષા રાખીએ કે ભારતનું હિત જળવાય. પણ સ્નેહલ જોશીએ જે પ્રમાણે કહ્યું કે સરકાર જે પરિપક્વતા દાખવી છે, બહુ જ દ્રઢતા સાથે આ ડીલ કરી છે, એમનું કહેવું છે, ભારતના હિતનું રક્ષણ થાય એ પ્રમાણે ડીલ કરી છે. ઘઉં, ચોખા, જુવાર અને મિલેટ્સ, બાજરી, ઘણી બધી પ્રોડક્ટ્સ એમને કહ્યું કે જેના પર ઝીરો ઇમ્પેક્ટ થશે અને એમએસએમઈ ને લેબર જે છે એને આનો સીધો એક ફાયદો થશે, બુસ્ટઅપ થશે. અને યુએઈ, ઓસ્ટ્રેલિયા, યુએ આ સાથે એક આ 6ઠ્ઠી ડીલ છે. એટલે ભારત સાથે અલગ અલગ જે દેશ છે દુનિયાના, એ ક્યાંક ડીલ કરવા માટે તત્પર છે. અને ક્યાંક જે કહ્યું કે કોઈ પણ પ્રકારનું આર્થિક દબાણ આવે એ પ્રકારનું ડીલ નથી. કરોડો ડોલરને જે એક્સપોર્ટ અહીંથી થશે અને એનો સીધો લાભ ભારતીય ઇકોનોમીને મળશે. જ્યારે નિકુલ પટેલે જે સવાલો ઉઠાવ્યો છે કે નવા ભારતની આ વાતો થઈ રહી છે, આ વાતો અધ્ધરતાલ છે એમનું કહેવું. ભૂતકાળમાં તો નોટિફિકેશન બહાર પડતા હતા, અત્યારે ટ્વીટ રમાઈ રહ્યું છે, એની ગેમ ચાલે છે. અને ટ્રેડ એગ્રીમેન્ટ પર અત્યારે ટ્વીટ પર ચાલી રહ્યા છે. અને હવે મોદી સરકારે $500 બિલિયન ડોલર્સના જે ગુડ્સ ખરીદવા પડશે એ સવાલ પણ એમણે ઉઠાવ્યા. તો પછી મેક ઇન ઇન્ડિયા કે આત્મનિર્ભર ભારતનું શું થશે એ પણ ડૉક્ટર નિકુલ પટેલે કહ્યું છે. ત્યાંથી જે આવે છે એની પર 0%, અહીંથી નિકાસ થાય એની પર 18%. તો ડૉક્ટર નિકુલ પટેલ કે આ બેલેન્સ કેવી રીતે? પણ ટેરિફ ટ્રેડના નોટિફિકેશન બહાર પડે, ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ બહાર પડશે અને ત્યારે એમનું કહેવું છે કે દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે. ને મહેન્દ્ર ત્રિવેદીએ ઘણી બધી વાતો કરી કે ક્યાંક જાહેરાતો ઘણી બધી ટેરિફની થઈ એમનું કહેવું છે. અને ત્યારબાદ 18% ટેરિફ થયો છે. અને પ્રોફેસર સાહેબે જેમ કહ્યું કે માત્ર આંકડા નહીં,
પણ ડિમાન્ડ અને સપ્લાયની ચેન્જ એ સિવાય પણ ઘણા બધા ફેક્ટર્સ આમાં કામ કરતા હોય છે. માત્ર ટેરિફના આંકડા જોવામાં નથી આવતા અને અલગ અલગ એંગલથી આને આપણે જોવાની જરૂર છે. અને ત્રિવેદી સાહેબે એમ કહ્યું કે 27 જે EU કન્ટ્રી છે એની સાથે પણ ફ્રી એગ્રીમેન્ટ કર્યા છે. ટ્રમ્પને ક્યાંક ઝૂકવું પડ્યું છે, ટ્રમ્પને ક્યાંક મજબૂર થવું પડ્યું છે અને પ્રાઇમરી આપણને એવું લાગે કદાચ આ ડીલ નુકસાનકારક છે, પણ એમણે પણ કહ્યું કે ફાઇનલ ડીલ જોવું પડે. મહેન્દ્ર ત્રિવેદી સાહેબે કહ્યું એમ કે ટ્રમ્પ ગમે ત્યારે પલટી મારી શકે છે, ભરોસો ઓછો છે, રેપ્યુટેશન કે એમની જે ક્રેડિટ છે એ કેવી છે સૌ જાણે છે, પણ આખરે એમણે કહ્યું કે એકવાર એગ્રીમેન્ટ સાઇન થાય ને પછી ચેન્જ થવાની શક્યતા ઓછી છે. અપેક્ષા એટલી જ રાખીએ કે જે પ્રમાણે ડીલ થયું છે એમાં ભારતના છેવાડાના માનવીથી લઈને ઉદ્યોગ ધંધાને આનો સીધો ફાયદો થાય. ભારત દેશ થર્ડ ઇકોનોમી તરફ આગળ વધી રહ્યો છે તો બહુ જ જલ્દી થર્ડ ઇકોનોમીમાં પ્રવેશે અને એ પ્રકારે આ ડીલ થાય જ અપેક્ષા સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ. સ્નેહલ જોશી, ડૉક્ટર નિકુલ પટેલ, પ્રોફેસર મહેન્દ્ર ત્રિવેદી ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ જી. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા ખાસ ભારત અને US પર જે ડીલ થઈને એ અંગે જે અસમંજસતા હતી, ઘણા બધા પ્રશ્નો હતા, એના જવાબ લેવાના કર્યા પ્રયાસ. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.